અંત સમય છે ને એ માણસનો બતાવ્યો જીવન કેવું જીવો માણસ. અંત સમય માણસનો હોય ને એના ઉપરથી ખબર પડી જાય કે આખું જીવન કેવું જીવો છે. કેટલું કમાયા, કેટલી પ્રોપર્ટી લીધી, શરીર છૂટ્યા પછી ત્યાં બીજી દુનિયામાં કોઈ પૂછવાનું નથી. ત્યાં કઈ આસન ન આપે, કરોડપતિ આવ્યા છે બેસાડો. ત્યાં તો કર્મના લેખા જોખા થાય અને એ કર્મમાં જે બળવાન હોય ને એને સરસ મજાનું આસન આપે અને એને દેવતાઓના પાર્ષદ બધા એનું સ્વાગત કરે. બાકી ચાબુક ખાવી પડે. પણ સંસારને સાચો સમજીએ છીએ અને મૂળ વાત છે એને ગૌણ સમજીએ છીએ. અહીંયા દાદા ભીષ્મએ આપના સાનિધ્ય પ્રાપ્ત થયું, એનાથી મારું આ જીવન ધન્ય બન્યું. ભગવાનની ખૂબ જ સુંદર અને દિવ્ય સ્તુતિ કરી અને અંતમાં દાદા ભીષ્મએ પોતાનો પ્રાણ ત્યાગ કર્યો. આ બાજુ એક જ્યોત દાદા ભીષ્મના શરીરમાંથી નીકળી અને આકાશ તરફ પ્રયાણ કરે છે. દિવ્ય જ્યોત નીકળ્યો. આ બાજુ એનો અંતિમ સંસ્કાર કરી અને પછી ભગવાન વિદાય લઈ અને દ્વારકા ગમન કર્યું. દ્વારકામાં ગયા તો એક રાજાને યોગ્ય એવું સન્માન કર્યું છે દ્વારકાવાસીઓએ. એવું સરસ મજાનું સન્માન થયું. સ્વાગતમ કૃષ્ણ તો સ્વાગતમ કૃષ્ણ. દ્વારકાધીશનું દ્વારકાની અંદર દ્વારકાવાસીઓએ સ્વાગત કર્યું. આ બાજુ પાંડવોને ત્યાં પરીક્ષિતનો જન્મ થયો અને બ્રાહ્મણોને બોલાવી પુણ્ય વાચન કર્યું, પિતૃઓની પૂજા કરાવી, સ્વસ્તિ વાચન કર્યું અને બ્રાહ્મણો દ્વારા એ બાળકનું જ્યોતિષ જોવડાયું. બ્રાહ્મણોએ ભવિષ્ય ભાગતા કહ્યું કે આ ખૂબ જ દિવ્ય બાળક થશે અને ચક્રવર્તી સમ્રાટ બનશે. અને છેલ્લે બધું જ સારું સારું કીધું. છેલ્લે બ્રાહ્મણો થોડા ચૂપ થઈ ગયા. એટલે યુધિષ્ઠિર મહારાજે કહ્યું શું વાત છે, કેમ ચૂપ થઈ ગયા? બ્રાહ્મણોએ કહ્યું કે એક વાત દુઃખદાયક છે આપના માટે. બ્રાહ્મણોએ કહ્યું, યુધિષ્ઠિર મહારાજે કહ્યું શું છે બતાવો. કઈ વાંધો નહીં. જ્યોતિષીઓએ કહ્યું કે તક્ષકાદ આત્મનો મૃત્યુ દ્વિજ પુત્રોપસર્જિતા. આ બાળક છે એકવાર એક બ્રાહ્મણનો દ્વેષ કરશે, અપરાધ કરશે અને એ બ્રાહ્મણ બાળક દ્વારા આને શ્રાપ આપવામાં આવશે અને શ્રાપ વડે કરી અને 7મા દિવસે તક્ષક નામના સર્પના દંશથી આનું મૃત્યુ થશે. યુધિષ્ઠિર મહારાજને દુઃખ થયું, પણ એ વાતનું દુઃખ થયું કે અમારા વંશનો બાળક બ્રાહ્મણોને પૂજનારા, બ્રાહ્મણોનું આદર સત્કાર કરનારા, ઋષિઓનું સન્માન કરનારા, આ કુળની અંદર બ્રાહ્મણનું અપમાન, સાધુ સંન્યાસીઓનું અપમાન કરનાર જો બાળક થાય એ વાતનું અમને દુઃખ છે. આવું કેમ બને? પછી બ્રાહ્મણોએ કહ્યું પણ વાંધો નહીં, મૂંઝાવાની જરૂર નથી. જ્યારે ઋષિ બાળકે શ્રાપ આપ્યો ત્યારે એના જ પિતા શ્રમિક મહારાજે સમાધિમાંથી એની આંખ ખુલી એટલે શ્રાપની ખબર પડી
એટલે તરત જ શ્રમિક મહારાજે કહ્યું કે એ તો આપના રાજા છે, જો રાજાનું મૃત્યુ થશે તો પ્રજા રાજા વિહોણી બનશે અને રાજ્યની અંદર, દેશની અંદર અંધાધૂંધી ફેલાઈ જશે, એને આવો શ્રાપ ન દેવાય. ત્યારે એની મુક્તિનો માર્ગ બતાવતા કહ્યું, જાઓ બાળકોને મોકલા, જાઓ એને જઈને સમાચાર આપો કે આજથી 7મા દિવસે તમારું મૃત્યુ છે. આપને સમાચાર નથી આવતા, આવે તો આપણે મિસકોલ થઈ જાય છે, ખબર નથી પડતી. શાઈન આવે પણ આપણે જીવવું છે ને, આપણી રુચિ કેવી છે, જીવવામાં છે. એટલે શાઈન આવે તો એમ લાગે કે ભાઈ હશે, એવું કઈ હોય નહીં, પણ એવું જ હોય. એ તો કડવું સત્ય છે. અહીંયા સમાચાર મળ્યા એટલે રાજા પરીક્ષિત છે એ નાચવા લાગ્યા.